ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચલો આજે આપણે ભણીશું ઇંગ્લિશ. તો સૌપ્રથમ બધા ઇંગ્લિશની બુક્સ, મતલબ કે આપણી પાસે લીધો નથી એટલે બધા જે ઇંગ્લિશની બુક્સ બનાવેલ છે એ કાઢી લેશે અને પછી નોટિસ લખવાની છે, મતલબ કે સૂચના લખવાની છે. શું લખવાની છે નોટિસ? તો કે આપેલા વાક્યોનું ગુજરાતી કરો. પેલા બધા સૂચના લખી લેશે, આપેલા વાક્યોનું ગુજરાતી કરો. હવે આજે આપણે શું કરવાનું છે તો કે જો ઇંગ્લિશમાં વાક્ય લખેલા છે, બરાબર, એનું આપણે ગુજરાતી કરવાનું છે. શું કરવાનું છે? ગુજરાતી. અત્યાર સુધી આપણે ધીસ એટલે આ શીખી ગયા, ધેટ એટલે પેલું અથવા પેલી, બરાબર, એ પણ શીખી ગયા. ઇઝ એટલે છે થાય, અને આ બધા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, મતલબ કે બેટ, ડોલ, એપલ, ક્રો, એ આપણે A to Z ના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, પછી થોડાક એક્સ્ટ્રા સ્પેલિંગ બધું આપણે શીખી લીધું છે. તો આજે થોડું આપણે નવું શીખીશું કે ઇંગ્લિશમાં વાક્ય આપેલ હોય તો એમનું ગુજરાતી કરવાનું છે. જો સાથે સાથે કોઈએ લખવું હોય તો કંઈ વાંધો નહીં, પણ હું તો તમને કહું છું કે પહેલાં તમે સમજી લો બધા અને પછી તમે લખો, જેથી કરીને તમારા અક્ષર પણ સારા થશે, વ્યવસ્થિત તમે લખી શકશો. અને અત્યારે તમે શું કરશો કે હું સમજાવતી હશે અને તમારું ધ્યાન હશે લખવામાં, એટલા માટે તમને સરખું સમજાશે નહીં. એટલે બેટર છે કે પહેલાં તમે સમજી લો અને પછી તમે લખો એમ. બાકી તમારી ઈચ્છા, તમારે જેમ કરવું હોય. તો સૌથી પહેલું અહીંયા ઇંગ્લિશમાં વાક્ય આપેલ છે કે ધીસ ઇઝ એ બેટ. છેલ્લે ફૂલ સ્ટોપ છે. પહેલું વાક્ય આપેલ છે કે ધીસ ઇઝ એ બેટ. હવે યાદ રાખવાનું છે કેટલું કે ધીસ, THIS, ધીસ એટલે શું થાય? આ, બરાબર. અને THAT, ધેટ એટલે પેલું અથવા પેલી, બરાબર. અને ઇઝ, IS, ઇઝ એટલે છે. ઇઝ અથવા આરને હજી વાર છે, કારણ કે બહુવચનવાળું જ્યારે વાક્ય હશે ત્યારે આર આવશે. અત્યારે આરનો ઉપયોગ કરવામાં આવેલ નથી, પણ ઇઝ અને આર એટલે શું થાય? છે. એમનો મતલબ થાય છે. એટલે આટલું યાદ રાખવાનું છે. બાકી તો જે સ્પેલિંગ આપેલા છે એ તમે જો પાકા કર્યા હશે તો તમને એમનો જવાબ છે એ આવડતો જ હશે. જો પેલું વાક્ય છે કે ધીસ ઇઝ એ બેટ. મેં તમને હમણાં કીધું કે ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અને આગળ આર્ટિકલ એ મૂકવામાં આવેલ છે. આગળ આર્ટિકલ એ અથવા એન ક્યારે વાક્યમાં લાગે? તો કે વાક્ય છે એ એક વચનમાં હોય તો આગળ આર્ટિકલ એ અથવા એન લાગે. આટલું યાદ રાખવાનું તમારે, બરાબર. કે એક વચનમાં મતલબ કે બેટ છે ને એ એક જ છે, જે ડોલ છે એ પણ એક જ છે. એક કરતાં વધારે વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કાંઈ પણ હોય તો આગળ આર્ટિકલ એ કે એન ન આવે અને છેલ્લે એસ અથવા તો ઈએસ લગાડીને બહુવચન કરવામાં આવે છે. પણ અહીંયા આપણે આ જે બધા વાક્ય છે એ એક વચનમાં જ છે. ધીસ એટલે આ, ઇઝ એટલે છે, અને બેટ એટલે બેટ. તો ધીસ ઇઝ એ બેટ એમનું ગુજરાતી વાક્ય શું થાય? તો કે ધીસ એટલે આ, ઇઝ એટલે છે, બેટ એટલે બેટ. તો એમનું ગુજરાતી વાક્ય થાય કે આ બેટ છે. સમજાઈ ગયું બધાને કે આ બેટ છે? ધીસ ઇઝ એ બેટ.
તો એમનું ગુજરાતી વાક્ય થશે આ બેટ છે. તો આ રીતના બધાએ લખવાનું છે. હવે નેક્સ્ટ આપણે વાક્ય જોઈએ તો ધેટ, THAT, ધેટ ઇઝ એ ડોલ. ધેટ ઇઝ એ ડોલ ઇંગ્લિશમાં વાક્ય લખેલ છે, બરાબર. ધેટ એટલે મેં તમને કીધું, ધેટ એટલે પેલું અથવા પેલી, બરાબર. પછી ઇઝ એટલે છે, અને DOLL ડોલ એટલે ઢીંગલી. ડોલ એટલે શું થાય તો કે ઢીંગલી. તો ધેટ ઇઝ એ ડોલ. તો ધેટ એટલે પેલું અથવા પેલી, બરાબર. એટલે ડોલ એટલે ઢીંગલી. તો ઢીંગલી માટે આપણે શું લખીશું? પેલી. તો એમનું ગુજરાતી વાક્ય શું થશે કે પેલી ઢીંગલી છે. ધેટ એટલે પેલી, પછી ડોલ એટલે ઢીંગલી, અને ઇઝ એટલે છે. પેલી ઢીંગલી છે. અને એ ડોલ મતલબ કે એક વચનમાં છે એટલે આપણે ઢીંગલી લખી છે. જો અહીંયા ડોલ્સ હોય DOLLS તો આપણે શું લખીએ? ઢીંગલીઓ. એક કરતાં વધારે હોય તો આપણે શું લખીએ કે પેલી ઢીંગલીઓ છે. પણ એક વચન વાક્ય છે એટલે પેલી ઢીંગલી છે. હવે તમને આપણે ત્યાર પછીનું જોઈએ વાક્ય તો કે ધેટ ઇઝ એન એપલ. ધેટ ઇઝ એન એપલ. આગળ આર્ટિકલ એન કેમ આવ્યો? અત્યાર સુધીના બંને વાક્યમાં આર્ટિકલ એ હતો, અને અહીંયા આર્ટિકલ એન લગાડેલ છે. કેમ તો કે સ્પેલિંગ, એપલનો જે સ્પેલિંગ છે એ ક્યાંથી શરૂ થાય છે? એથી, બરાબર. અને એ છે શું છે? શું છે? સ્વર. આવી ગયું યાદ બધાને? અંગ્રેજીમાં કેટલા સ્વર છે? A, E, I, O અને U. આટલાથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એન મૂકવાનું હોય. એટલે જો એપલનો સ્પેલિંગ APPLE એટલે આગળ એન મૂકેલ છે. ધેટ ઇઝ એન એપલ. ધેટ એટલે પેલું અથવા પેલી, બરાબર. એના માટે આપણે પેલું. એપલ એટલે સફરજન, અને ઇઝ એટલે છે. તો ધેટ ઇઝ એન એપલ. તો આપણે એમનું ગુજરાતી કઈ રીતના બનાવીએ કે પેલું સફરજન છે. કઈ રીતના ગુજરાતી વાક્ય બનાવીએ કે પેલું સફરજન છે. ચલો આટલું થઈ જાય. હવે તમને થોડું થોડું સમજાતું જશે. હજી તો આપણે 3 જ વાક્ય કર્યા છે. હજી આપણે આજે કરીશું, પછી વળી એકાદા લેક્ચરમાં કરીશું, એટલે જેથી કરીને તમારે એકદમ સરસ સમજાઈ જશે. પછીનું ઇંગ્લિશ વાક્ય છે કે ધીસ ઇઝ એ ક્રો. ધીસ ઇઝ એ ક્રો. CROW. ક્રો એટલે શું થાય? ક્રો એટલે શું થાય? કાગડો. અને ધીસ એટલે આ, ઇઝ એટલે છે. તો ધીસ માટે આપણે સૌથી પહેલાં લખવાનું છે આ. ધેટ હોય તો પેલું અથવા પેલી, અને ધીસ હોય તો આ. એટલે આ. પછી સ્પેલિંગ શું છે તો કે CROW. ક્રો. ક્રો એટલે કાગડો. તો આ પછી શું લખવાનું કે આ કાગડો, ઇઝ છે એમનું છે. આ કાગડો છે. જે અંગ્રેજી વાક્ય છે કે ધીસ ઇઝ એ ક્રો, તો એમનું ગુજરાતી વાક્ય થાય કે આ કાગડો છે. સમજાઈ ગયું બધાને? ધીસ ઇઝ એ ક્રો, તો એમનું ગુજરાતી વાક્ય શું થાય? આ કાગડો છે. હવે ત્યાર પછીનું આપણે જોઈએ ઇંગ્લિશ વાક્ય શું છે તો કે ધેટ ઇઝ એન ઓરેન્જ. આર્ટિકલ એન આવેલ છે કારણ કે ઓથી સ્પેલિંગ શરૂ થાય છે. ઓરેન્જનો સ્પેલિંગ ઓથી શરૂ થાય છે. ઓ છે એ સ્વર છે એટલે આગળ આર્ટિકલ એન. ધેટ ઇઝ એન ઓરેન્જ. ધેટ એટલે
પેલું અથવા પેલી. ઓરેન્જ એટલે નારંગી, ઇઝ એટલે છે. તો એમનું ગુજરાતી વાક્ય શું થશે? તો કે પેલી નારંગી છે. ધેટ ઇઝ એન ઓરેન્જ. તો એમનું ગુજરાતી વાક્ય થશે પેલી નારંગી છે. હવે તમને બધાને સમજાઈ ગયું હશે કે કઈ રીતના નીચે ગુજરાતી વાક્ય બનાવવાનું છે એ. અને વાક્ય પૂરું થાય એટલે ભૂલ્યા વગર બધાએ ફૂલ સ્ટોપ કરવાનું છે. ધેટ ઇઝ એન ઓરેન્જ એટલે કે પેલી નારંગી છે. ચલો સાથે સાથે લખતા હોય એમને લખાઈ ગયું. અને હું તો કહું છું કે પછી જ લખવાનું રાખો. પહેલાં તમે સમજી લો, વિડીયો જોઈ લો અને પછી લખી લો. આમ આટલું લખતા શું વાર લાગે? એક પેજ કરીએ છીએ આપણે, 5 મિનિટ થાય લખતા. ચલો ત્યાર પછી આપણે જોઈએ કે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. હવે આર્ટિકલ એન મૂકવામાં આવેલ છે કારણ કે UMBRELLA અમ્બ્રેલાનો જે સ્પેલિંગ છે એ યુથી શરૂ થાય છે. એટલે યુ છે એ શું છે? તો કે અંગ્રેજીનો સ્વર છે, બરાબર? એટલે આગળ આર્ટિકલ એન. અને અમ્બ્રેલા એટલે શું થાય? તો કે છત્રી. અમ્બ્રેલા એટલે શું થાય? છત્રી. અને ધીસ, ધીસ એટલે આ, ઇઝ એટલે છે. તો ધીસ છે એટલે આપણે લખીશું આ. ધીસ ઇઝ એન અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. તો આ છત્રી છે. અને પછી ફૂલ સ્ટોપ. તો આ રીતના બધાએ જવાબ લખવાનો છે કે ધીસ ઇઝ એન અમ્બ્રેલા. તો એમનું ગુજરાતી થાય કે આ છત્રી છે. ચલો સમજાય છે ને બધાને? અને લખાઈ પણ ગયું જ હશે. હવે ત્યાર પછીનું આપણે જોઈએ તો કે ધેટ ઇઝ એ ડવ. ધેટ ઇઝ એ ડવ. DOVE. ડવ એટલે શું થાય? કબૂતર. પછી ધેટ એટલે પેલું અથવા પેલી, ઇઝ એટલે છે. તો ધેટ માટે આપણે કબૂતર છે એટલે આપણે શું અહીંયા ઉપયોગ કરીએ તો કે પેલું, કે ધેટ ઇઝ એ ડવ. તો એમનું ગુજરાતી વાક્ય થાય કે પેલું કબૂતર છે. તો નીચે બધા આ રીતના ગુજરાતીમાં લખી લેશે પેલું કબૂતર છે. અને છેલ્લે ભૂલ્યા વગર ફૂલ સ્ટોપ. ચલો સમજાય છે ને હવે બધાને? ઓકે. હવે ત્યાર પછીનું આપણે વાક્ય જોઈએ તો ધેટ ઇઝ એન ઓક્સ. ધેટ ઇઝ એન ઓક્સ. હવે જો આગળ આર્ટિકલ એન મૂકવામાં આવેલ છે કારણ કે સ્પેલિંગ ઓથી શરૂ થાય છે. OX. ઓક્સ એટલે બળદ. એટલે ઓ છે એ અંગ્રેજીનો સ્વર છે. AEIOU ત્યાંથી સ્પેલિંગ શરૂ થતો હોય તો શું મૂકવાનું આગળ? એન. બાકી બધાની આગળ એ. એટલે ધેટ ઇઝ એન ઓક્સ. તો ધેટ છે એટલે આપણે શું મૂકવાનું? પેલું, પેલી, પેલો, બરાબર? ઇઝ એટલે છે, ઓક્સ એટલે બળદ. તો આપણે એમનું ગુજરાતી કઈ રીતના લખીશું કે પેલો બળદ છે. ધેટ ઇઝ એન ઓક્સ. તો પેલો બળદ છે. આ રીતના ગુજરાતી વાક્ય લખવાનું છે બધાએ. પેલો બળદ છે. છેલ્લે ફૂલ સ્ટોપ. અને ત્યાર પછી બસ થઈ ગયું બધાને આટલું? ઓકે. અને નેક્સ્ટ આપણે જોઈએ તો ધીસ ઇઝ એ ગ્રેપ્સ. ધીસ ઇઝ એ ગ્રેપ્સ. ગ્રેપ્સ એટલે શું થાય? GRAPES. ગ્રેપ્સ એટલે શું થાય? દ્રાક્ષ. તો ધીસ એટલે આ, ઇઝ એટલે છે અને ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. ધીસ ઇઝ એ ગ્રેપ્સ.
તો ધીસ માટે આ ગ્રેપ્સ માટે દ્રાક્ષ, આ દ્રાક્ષ છે, ઇઝ એટલે છે. તો ધીસ ઇઝ એ ગ્રેપ્સ, એમનું ગુજરાતી વાક્ય શું થાય કે આ દ્રાક્ષ છે. તો બધા લખી લેશે આ રીતના, આ દ્રાક્ષ છે. અને હવે આપણું લાસ્ટ વાક્ય છે ધેટ ઇઝ એ કાર. ધેટ ઇઝ એ કાર, CAR, કાર એટલે મોટર, બરાબર. ધેટ ઇઝ એ કાર, છેલ્લે ફૂલ સ્ટોપ. પછી ધેટ એટલે પેલું અથવા પેલી, કાર એટલે મોટર, ઇઝ એટલે છે. તો આમનું ગુજરાતી વાક્ય શું થશે? ધેટ ઇઝ એ કાર, એમનું ગુજરાતી વાક્ય શું થાય? પેલી મોટર છે. શું થાય? પેલી મોટર છે. તો આ રીતના નીચે બધા લખી લેશે એમનું ગુજરાતી વાક્ય. ધેટ ઇઝ એ કાર, પેલી મોટર છે. લખાઈ ગયું બધાને? વેરી ગુડ. હવે મેં તમને કીધું એમ કે લેક્ચર પૂરો થાય એટલે એક વખત બધાએ રિવિઝન કરવાનું છે. રિવિઝનનો મતલબ શું કે અત્યારે મેં તમને આ જેટલા વાક્ય હતા એ ઇંગ્લિશમાં વાક્ય હોય એમનું ગુજરાતી વાક્ય કરો એ મેં તમને સમજાવ્યું. તો તમારે રિવિઝન એટલે કે ફરી પાછો વિડીયો ચાલુ કરવાનો જ્યારે ટાઈમ હોય ત્યારે. એવું નથી કહેતી કે અત્યારે ને અત્યારે તમારે બેસી જવાનું, પણ જ્યારે ટાઈમ મળે ત્યારે પાછો એકવાર વિડીયો ચાલુ કરવાનો અને પાછું એક વખત જોવાનું કે મેડમે કઈ રીતના આપણને સમજાવ્યું હતું, કઈ રીતના કીધું હતું. અને આ બધા જ અંગ્રેજી વાક્ય લખવાના અને નીચે એમનું ગુજરાતી વાક્ય લખવાનું છે. અક્ષર બધાયના ખાસ, અક્ષર બધાએ સારા કરવાના છે. જે દિવસે લીથા બતાવવા આવવાનું હતું ત્યારે કોઈ અંગ્રેજીની નોટ ઘણા બધા લઈ આવ્યા હતા અને ઘણા નહોતાય લઈ આવ્યા એમ. તો તમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે આપણે હજી લીથામાં નથી કરતા, આપણે બધું એક નોટમાં કરીએ છીએ. તો આપણે નોટ પણ બતાવવા માટે લઈ જવાની છે, કારણ કે એમાંથી પરીક્ષામાં આ બધું હું કરાવું છું, આ બધું એક્ઝામમાં પૂછવામાં આવશે જ. એટલે સારા અક્ષરે તમને વ્યવસ્થિત તમે વાંચી શકો, સમજી શકો એ રીતના લખવાનું છે. તો આજે આપણે શું કર્યું કે જે અંગ્રેજી વાક્ય હોય એમનું ગુજરાતી કરો. હવે સેમ આ જ રીતના શું વસ્તુ થાય કે ગુજરાતી વાક્ય હોય એમનું અંગ્રેજી વાક્ય કરો. તો એમાં શું કરવાનું હોય કે પેલી નારંગી છે, ગુજરાતી વાક્ય આપેલ છે, બરાબર, કે પેલી નારંગી છે. તો પેલું, પેલી, પેલો એમના માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે ધેટનો. અને ધેટ પછી ડાયરેક્ટ શું મૂકી દેવાનું આવે? ઇઝ. કારણ કે છેલ્લે આપણે વાક્ય પૂરું થાય એટલે છે તો લખીએ જ કે આ વસ્તુ છે, આ આમ છે, આ તેમ છે એમ. એટલે ધેટ કે ધીઝ મૂકી અને છેલ્લે ત્યાર પછી તરત શું મૂકવાનું? ઇઝ. અને પછી શું મૂકવાનું? કે નારંગી છે, બરાબર. તો નારંગીનો સ્પેલિંગ યાદ કરવાનો કે નારંગીનો સ્પેલિંગ ઓરેન્જ થાય, ORANGE. ઓથી સ્પેલિંગ શરૂ થાય છે એટલે આપણે મૂકવાનો આર્ટિકલ એન. પછી જો ડવનો સ્પેલિંગ હોય તો ડીથી સ્પેલિંગ શરૂ થાય છે તો તમારે આગળ શું મૂકવાનું? આર્ટિકલ એ. અને પછી જે વસ્તુનું નામ લખેલું છે, દાખલા તરીકે છત્રી લખેલ છે, તો એમનો સ્પેલિંગ લખવાનો અને પછી છેલ્લે ફૂલ સ્ટોપ કરવાનો કે આ છત્રી છે તો એનું ઇંગ્લિશ શું થાય? આ માટે ધીસ, પછી ડાયરેક્ટ શું મૂકવાનું? ઇઝ, પછી આગળ આર્ટિકલ એ અથવા એન, જે આપણને નામ આપેલું છે એમનો જે સ્પેલિંગ હોય એમની આગળ આર્ટિકલ એ અથવા એન મૂકવાનો. અને પછી છત્રીને ઇંગ્લિશમાં કહેવાય અમ્બ્રેલા, એટલે અમ્બ્રેલાનો સ્પેલિંગ અને છેલ્લે ફૂલ સ્ટોપ. હવે આપણે લેક્ચરમાં એ વસ્તુ કરીશું કે ગુજરાતી નામ હોય તો એમનું ઇંગ્લિશ કઈ રીતના કરવાનું એ. આજે આપણે શું કર્યું કે અંગ્રેજી વાક્ય હતું એમનું ગુજરાતી કર્યું. અને હવે આપણે કરીશું લેક્ચરમાં કે ગુજરાતી વાક્ય હોય એમનું અંગ્રેજી કરો.
જેથી કરીને આ એક આવડે આપણને તો આ આવડે, અને જો ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરતાં આવડે તો અંગ્રેજી વાક્યનું ગુજરાતી આવડે, અને અંગ્રેજી વાક્યનું ગુજરાતી આવડે તો તમને આ બંને આવડે. એમ ટૂંકમાં તમારે આજે મેં જે કરાવ્યું એ તમને આવડી જશે ને તો ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરવું તમને એકદમ સહેલું લાગશે. એટલે હું તમને કહું છું કે જે આજે કરાવેલ છે એમનું તમે રિવિઝન કરો, રફ નોટમાં લખો કે આ જેટલા મેડમે આપણને કરાવ્યા છે એ તમે ખાલી ઇંગ્લિશમાં લખી લ્યો, પછી જવાબ છે જાતે લખો નીચે ગુજરાતીમાં. એવી પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને જેટલી પ્રેક્ટિસ કરશો ને એટલું ઇઝી પડશે તમને. બસ, તો આજના લેક્ચરમાં આપણે આટલું કરીશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.